તો કલયુગમાં કયો વેણુનાદ? તો કે શ્રી વલ્લભ જ વેણુ રૂપ છે. એટલે જ તો મહાપ્રભુજીના વધાઈમાં આપણે ગાઈએ, એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. એ સમયે જે વેણુનાદ કરીને દાન ઠાકોરજીએ કર્યું હતું, તો આજના સમયમાં આ વલ્લભ રૂપી વેણુનાદ કરે છે. વલ્લભની વાણી જ એ પ્રભુનો વેણુનાદ અને એના દ્વારા જીવોનો સ્વીકાર કર્યો છે. આમ અંગુષ્ઠને મુખમાં પધરાવી ચરણમાં પડેલા જીવોને સુધાનું દાન ઠાકોરજી કરે છે. 8મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુ અનેકવિધ શ્રૃંગાર ધારણ કરે છે, પણ એક શ્રૃંગારમાં જ્યારે પણ જન્માષ્ટમી આદિના તમે દર્શન કરવા જાઓ ત્યારે બધા શ્રૃંગાર તો ધર્યા હોય, પણ સૌથી ઉપર તમને વાઘ નખ દેખાય. એના દર્શન હરિરાયજી કરી રહ્યા છે. એમ તો ઘણા સુંદર સુંદર વર્ણનો હરિરાયજી કર્યા છે, અને એ વર્ણન કરતા શ્રી હરિરાયજી 8મા શ્લોકમાં આજ્ઞા કરે, વાઘનખ પ્રભુએ ધારણ કર્યો. વાઘનખ આડો હોય, વાંકો હોય, અનેક અનેક ભાવો ગોપેશ્વરજી પણ ટીકામાં બતાવ્યા. પ્રભુના પ્રત્યેક શ્રૃંગારના ભાવ છે, અને એટલા માટે જ શ્રૃંગાર ધરાવવાનો પ્રકાર પણ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે છે. જેમ વ્રીતિ અને વિપરીતિ બે પ્રકાર શ્રૃંગાર કયા છે, શ્રૃંગારની વ્યાખ્યા જ હરિરાય વાણ મુક્તાવલીમાં હરિરાય મહાપ્રભુજી સુંદર રીતે કરતા કહ્યું, શૃંગ ભાવાંકુરો ગૂઢ આરસ્તુ તદગતો રસઃ શ્રૃંગાર. ગૂઢ હૃદયમાં રહેલો એ ભાવાંકુર એ જ શ્રૃંગાર છે. અને પ્રભુ તો શ્રૃંગારની મૂર્તિમંત શ્રૃંગાર રૂપ છે, શ્રૃંગાર સ્વરૂપ છે. નટવર વપુ નટવત વરવત શ્રૃંગાર દ્વિદલાત્મક છે. જેમ ચરણાની બે ફાંક હોય, થોડી શાસ્ત્રોક્ત થોડીક ચર્ચા કરું, કદાચ ક્લિષ્ટ લાગે પણ પ્રયાસ કરીશું. જેમ ચરણાની બે ફાંક હોય ને દ્વિદલ કહેવાય, એમ પ્રભુ મૂર્તિમંત શ્રૃંગારનું રૂપ છે અને દ્વિદલાત્મક છે, ધર્મ સહિત અને કેવલ. નટવર વપુ નટવત અને વરવત એવી શાસ્ત્રોક્ત ચર્ચા છે. અને આમ એ રસોવઈ સહ પ્રભુનો રસ કેમ પ્રાપ્ત જીવને થાય એની આખી પ્રક્રિયા રસશાસ્ત્રમાં બતાવી. તો અનેકવિધ શ્રૃંગાર, તો પુષ્ટિ માર્ગમાં શ્રૃંગારનો પ્રકાર મસ્તકથી ચરણ સુધી, અને એટલા માટે આપણે ત્યાં પાગ આદિ પહેલા ધરવામાં આવે. અને જયારે શ્રૃંગાર ધરતા હોય ને સૌથી પહેલા ઠાકોરજીને કટી મેખલા ધરાવી, કટી પેચ ધરાવી. એટલે કે જયારે તમે આમ કટી પેચ ઠાકોરજીને ધરાવો એટલે તમારું હૃદય ઠાકોરજીને સ્પર્શે, અને પ્રભુનો સ્પર્શ થતા હવે દેહ અલૌકિક થયો, હવે હૃદયમાં ભગવત ભાવ જાગ્યો, એટલે હવે પ્રભુને શ્રૃંગાર ધરવાનો અધિકાર આપણને મળે. અનેક પ્રકારની ભાવનાઓ શ્રૃંગારની છે. સ્નાન કઈ રીતે કરાવવું, અંગવસ્ત્ર કઈ રીતે કરાવવા, પછી ઠાકોરજીને શ્રૃંગાર કઈ રીતે ધરવા, એની પણ આખી એક રીત છે. અનેક પ્રકારનું આખું શ્રૃંગાર આપણે જેમ તો કેટલા બધા પ્રકારના, અને એમાં પણ શ્રીકંઠ ના હોય, એમાં ઠાડું સ્વરૂપ હોય, તો વસ્ત્ર કેટલા પ્રકારના, શ્રૃંગાર કેટલા પ્રકારના, મસ્તકના શ્રૃંગાર કેટલા પ્રકારના, કોની જોડે કુંડળ આવે, કોની જોડે કર્ણફૂલ આવે, ચોટી ક્યારે આવે, કઈ બાજુ આવે, આખો એનો શ્રૃંગારનો એક પ્રકાર છે. વૈષ્ણવના ઘરે જઈએ ને એના શ્રૃંગાર ઠાકોરજીના જોઈએ તો ખબર પડી જાય કે પુષ્ટિ માર્ગના કેટલા પાણીમાં છે. આપણે એના શ્રૃંગાર જોઈએ, ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીએ, સ્વરૂપ એ જ છે, પણ જયારે શુદ્ધ પુષ્ટિ પ્રકારથી શ્રૃંગાર ધરાવો ને ત્યારે પ્રભુનું મુખારવિંદ કંઈ જુદું જ લાગે. એની છટા, એની આભા, એની રસાત્મકતા, એનું માધુર્ય એ શ્રૃંગારથી આખું બદલાય છે. એટલે તો આખું અદભુત વર્ણન જયારે વેણુ ગીતમાં ઠાકોરજી પ્રવેશ કરે છે, વેણુનાદ કરતા કરતા જયારે વૃંદાવનમાં ઠાકોરજી પ્રવેશ કરે, સુખદેવજી અહીંયા ગાઈ રહી છે ગોપીઓ, પણ ગોપીઓ જ્યારે ભગવત સ્વરૂપનું પાન કરી રહી છે નેત્રોથી, અને જ્યારે પાન થતું હોય ત્યારે ગાન ન થઈ શકે, અને જ્યારે ગાન થાય ત્યારે પાન ન થાય. એટલે જ્યારે ગોપીઓએ દર્શન કર્યા, વેણુ ગીત ગાવાની તૈયારીમાં હતી, અને પ્રભુ જ્યારે પ્રવેશ કરે છે વૃંદાવનમાં, અને એ સ્વરૂપનું જ્યારે દર્શન ગોપીઓએ કર્યું, ત્યારે એ નેત્રોથી પ્રભુના સ્વરૂપ રસનું પાન કરવા લાગી, તો એવી મગ્ન થઈ ગઈ કે ગાઈ ન શકે. એટલે સુકુવાચાર, એટલે સુખદેવજી બોલવું પડે. ખરેખર તો ગોપીઓએ ગાવાનું હતું, પણ પોતે ન ગાઈ શકે, કારણ કે પાન સમય ગાન ન થાય. જ્યારે ગાન કરવું હોય ત્યારે રસથી છૂટા પડવું પડે. તમને કોઈ દૂધ આપે અને તમે આમ પીઓ અને મોઢામાં ભર્યું હોય, કેવું છે તમે એમ
હા, બહુ મીઠું છે, પણ મુખમાં હોય ત્યારે તમે એનું વર્ણન નથી કરી શકતા. ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાણ. જેમ કોઈ ડૂબકી પાણીમાં લગાવે અને કોઈ પૂછે કેવું છે, તો પાણીમાં ડૂબેલો માણસ ન બોલી શકે, એને બહાર આવવું પડે, પછી ગાવું પડે. એમ જ રસપાન થતું હોય ત્યારે ગાન નથી. એટલે જ આપણા અષ્ટ સખાના બે બે સ્વરૂપો લીલામાં બતાવ્યા. તમે વાર્તા સાહિત્યમાં જોશો ને તો દરેકનું 3 જન્મની વાર્તા કહીએ ને આપણે. પહેલું કયું તો કે લીલામાં એનું જે સ્વરૂપ હતું. બીજું કયું જન્મ કે મા બાપના ત્યાં જ્યારે જન્મ લીધો એ. અને ત્રીજો જન્મ કયો કે બ્રહ્મ સમન લઈને મહાપ્રભુજીએ ફરી જન્મ આપ્યો. એટલે લખ્યું 3 જન્મ કી વાર્તા, એવું લખ્યું વાર્તા તો 3 જન્મ કહેવામાં આવ્યા. તો લીલામાં બધાનું સખી સ્વરૂપ છે, પણ અષ્ટ સખાઓના બે બે સ્વરૂપો બતાવ્યા. સખાય છે સખી, કારણ કે પ્રભુની અહર્નિશ લીલાઓ છે. અહર્નિશ એટલે એટલે દિવસ, નિશ એટલે રાત, દિવસ રાતની લીલા. તો દિવસની લીલામાં સખાઓને સંગ છે, સાનિધ્ય છે. અને જ્યારે સન્મુખ આનંદનું પાન કરી રહ્યા છે ત્યારે ગાન ન કરી શકે. અને એટલા માટે દિવસે ગોપીઓ ગાય છે, કારણ કે એ ગોકુલમાં છે અને સખાઓ સાથે છે. અને રાત્રિની લીલામાં ગોપીઓને સાનિધ્ય છે અને સખાઓનો વિપ્રયોગ, એટલે રાત્રે સખાઓ ગાય છે. અને અહર્નિશ લીલા ગાવી છે એટલે અષ્ટ સખાના બે બે સ્વરૂપો ગયા. પ્રભુ પણ રસદાન કરવા માટે પધારી રહ્યા છે, એટલે મસ્તક પર મોરપીંછ. પણ પુષ્ટિ માર્ગમાં મુગટ સીધો ન હોય, ટેઢો હોય. તમે મર્યાદા માર્ગના મંદિરમાં દર્શન કરવા જશો તો સીધા મુગટ હશે, પુષ્ટિ માર્ગમાં વાંકો હશે. કારણ કે પ્રભુ પોતે રસરૂપ, રસપાત્ર પોતે બન્યા અને પોતાનામાંથી રસદાન કરવું છે. અને પાત્રમાંથી રસ આપવો હોય તો પાત્રને આડો કરવો પડે, ટેઢો કરો તો રસદાન થાય. એટલે ટેઢો મુગટ એટલા માટે કે હું મારા સ્વરસનું દાન કરવા માટે આવી રહ્યો, મારા આનંદનું દાન કરવા માટે આવી રહ્યો છું. અને એટલા માટે મુગટ વાંકો હોય પુષ્ટિમાં. એટલે ધરાવાની પ્રક્રિયા જે મૂળ વાત છે, આમાં તો વિસ્તાર થઈ જશે. કારણ કે પ્રભુ કઈ રીતે શિંગાર ધરે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કાન બે છે, ફૂલ એક છે. કર્ણિકારમ એક વચન. કારણ કે સંયોગ કે વિપ્રયોગ, જે રસનું દાન આપવું હોય આ ઉદ્દીપન વિભાવ રૂપ છે. હવે આખું રસશાસ્ત્રમાં સ્થાયી ભાવ, ઉદ્દીપન ભાવ, અનુભાવ, સંચારી ભાવ, સ્થાયી ભાવ, અનેક પ્રકારની ભાવોથી રસ નિષ્પત્તિ થાય છે. અને આખી ગહન ચર્ચા છે, એમાં નથી જતા. પણ એ કર્ણિકારનું પુષ્પ ઠાકોરજી એ જયંતી માળા, વૈજયંતી માળા પણ બે પ્રકારની શાસ્ત્રોમાં કહી, એક મણીની ને બીજી પુષ્પની. વૈજયંતી ચ કહીને કહ્યું કે વનમાલા પણ ઠાકોરજી કરી. તો અનેક શૃંગારના પ્રકાર જે મૂળ વાત કરી રહ્યો હતો. અને એ પ્રકારમાં આપણે ત્યાં મસ્તકના પણ કેટલા પાગ પણ કેટલા પ્રકારની, છજ્જેદાર હોય, ખિડકીની પાગ હોય, સીધા પાગ હોય, કુલ્હે પાગ હોય, દુમાલા હોય, વાલ પગા હોય, અનેક પ્રકાર મસ્તકના પણ. કઈ રીતે ધરાવાય ને, અને ધરાવાનો પ્રકાર બને તો આગ્રહ રાખજો કે મારે મારા ઠાકોરજીના પુષ્ટિ માર્ગીય ભાવથી શૃંગાર કરવા. બે પ્રકારના લોકો દુનિયા, અમને તો આવું ભાવે એટલે આવું જ કરીએ. આ એક સાધારણ પ્રકાર. ઠાકોરજીને ગમે અને મહાપ્રભુજીની જે આજ્ઞા છે મારે એ રીતે સેવા કરવી, આ ઉત્તમ પ્રકાર. હવે વિચાર કર્યો તમે કયા પ્રકારના વૈષ્ણવ. અમને તો આવું ગાતા ભાવ એટલે આવું જ ગાઈએ, અમને તો આવું ધરતા ભાવ એટલે આવું જ ભાવ, આવું જ કરીએ, અમને તો આવું જ બનાવતા આવડે એટલે આવું જ બનાવીએ. આ એક સાધારણ પ્રકાર. પણ શીખવાની, જાણવાની તત્પરતા તમારી અંદર ખરી કે ના, મારે તો ઠાકોરજી રાજી થાય, એમને ગમે એવું કરવું છે. સેવામાં આ તત્પરતા ખરી કે પ્રભુને શું રૂચે છે, મહાપ્રભુજીની શું આજ્ઞા છે, મારે તો એ રીતે સેવા કરવી છે. અને આવી તત્પરતા આવશે ને તો ધીરે 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 શીખતા જશે. ઘણા લોકો વર્ષોથી નવા જ બને, 20 વર્ષ બ્રહ્મસમય અમે તો નવા ને એટલે અમને ખબર ના પડે. પણ ક્યાં સુધી નવા? ઘણા ગામોમાં અમે 20 વર્ષથી જઈએ, ઘણા લોકો કાયમના નવા જ બનેલા. બધું જૂના ક્યારે થશો પછી? અમે તો નવા ને એટલે અમને ખબર ના પડે. ખબર ના પડે વાત નથી, નવું જાણવાની ઈચ્છા છે, એ તત્પરતા છે. હા, બધું બધાને ના આવડી જાય, પણ અને બધું શીખી જવામાં આનંદ બી નથી હોતો. જે દિવસે બધું જ આવડી ગયું તો આનંદ જતો રહે.
આનંદ તો રોજ રોજ નવું કંઈ શીખવામાં હોય. એમ તો આજે આ જાણ્યું, આજે આ વાંચ્યું. અને એટલા માટે એક ક્રમ બધા જરૂર બનાવો. તમે જે પ્રકારથી સેવા કરતા હોય ને એના સેવા પ્રકારનું પુસ્તક ઘરે રાખો અને રોજ તિથિ પ્રમાણે વાંચો કે આજે કયા શૃંગાર છે, કયા વસ્ત્ર છે ને કઈ સામગ્રી. કરતા નહીં, બસ તમને એટલી છૂટ આપો, કરતા નહીં. આટલું બધું કઈ થાય આપણાથી? ના થાય. આપણે નથી કરવું. ચલો વાંચવાથી શરૂઆત કરીએ. વાંચો, ખાલી કરાવી લેશે ઠાકોરજી, પણ વાંચશો ને તો તમને પ્રશ્ન જાગશે. અરે આ હબાસી રંગ એ કેવો રંગ હોય, આ ગુલેનાર રંગ આ કેવો રંગ હોય, અરે આ મસ્તક પર આવો કતરો તો આવો કતરો કેવો હોય. એ વાંચવાથી પણ જિજ્ઞાસા જાગશે કે રંગ, લહેરિયા, ચૂંદડી, કેવા કેવા પ્રકારના વસ્ત્રો, કેવા રંગના વસ્ત્રો, કેવા શૃંગાર, કેવી સામગ્રી. એ વાંચવાથી જિજ્ઞાસા થાય. વાંચવામાં 1 મિનિટ લાગે. ખાલી તિથિનો ક્રમ વાંચો, જે સેવા પ્રકારની પુસ્તક હોય. આ એક ક્રમ બનાવી. અને દાહોદના વૈષ્ણવ તો જે કહીએ બધું કરે એમ જ છે. બહુ બાવળ બધા.